બનાસકાંઠાના ઊણ ગામમાં તણાવ અંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે ચૌધરી સમાજનો પથ્થરમારો, પોલીસનો લાઠીચાર્જ। બનાસકાંઠાના ઓંગડ તાલુકાના ઊણ ગામમાં અંતરજ્ઞાતીય લગ્નના મુદ્દે ભારે તણાવ સર્જાયો છે। તો ચૌધરી સમાજના લોકો ઉગ્ર બની જતા પથ્થરમારો અને તોડફોડની ઘટનાઓ સામે આવી છે, જેના પગલે પોલીસને ટીયર ગેસ અને લાઠીચાર્જનો સહારો લેવો પડ્યો છે। બનાસકાંઠા જિલ્લાના ઓંગડ તાલુકાના ઊણ ગામમાં આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે માહોલ અચાનક ગરમાયો હતો। મળતી માહિતી મુજબ રૂની ગામની ચૌધરી સમાજની એક યુવતીએ 2 વર્ષ પહેલાં ઊણ ગામના રબારી સમાજના યુવક સાથે ભાગી ગઈ હતી। આ મુદ્દે જૂનો વિવાદ ફરી ઉગ્ર બનતા ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। ટોળું ઉગ્ર બનતા પથ્થરમારો શરૂ થયો હતો, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે। ટોળાએ ગામમાં ઊભેલી ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા, તેમજ કેટલાક મકાનો પર પણ પથ્થરમારો કર્યો હતો। આ હિંસક ઘટનામાં મીડિયા વાહનને પણ નિશાન બનાવાયું હતું અને એક પત્રકાર ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે। પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસ દળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું। ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા, તેમજ લાઠીચાર્જ પણ કર્યો હતો। હાલ સમગ્ર ઊણ ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસે આ મામલે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અધિકારીઓ દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર નરેશ ઠાકોર। ઊણની અંદર જે લોકો અહીંયા ચૌધરી સમાજના લોકો આવ્યા હતા અને એમણે એમની માગણી રાખી હતી, એ માગણીઓને સંતોષવા માટે સમયની માગ હતી અને સમય પ્રમાણે ચૌધરી સમાજ, દેસાઈ સમાજ અને ઊણ ગામના આગેવાનો ભેગા મળીને આના રસ્તા કાઢવા માટે એની મિટિંગ થવી જોઈએ, ચર્ચા થવી જોઈએ, એવો સમય અત્યારે હતો નહીં। અમે સૌને વિનંતી કરી કે ભાઈ અમને 2 દિવસનો સમય આપો, અને એ રીતે આ ટોળા માટે સમજાવીને અમે બહાર લાવ્યા હતા। પાછળથી કોઈ એવો કોકરી ચાળો થયો હોય એના લીધે ઉશ્કેરાયેલા લોકોએ કંઈ કર્યું છે, પણ અત્યારે હાલ ઊણ ગામમાં શાંતિ છે। એટલે ચૌધરી સમાજ દ્વારા અહીંયા એમની એક જે જૂની મેટર હતી એને લઈને પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરેલા હતા અને લગભગ 2.5 થી 3 કલાક જેટલી પોલીસ દ્વારા એમને સમજાવટ કરવામાં આવી હતી। ટોળાને વિખેરવા માટે પણ પૂરે સમજ આપવામાં આવેલી હતી, પરંતુ ટોળું જે આક્રમક હતું અને એને કારણે સમજાવટને બાદ પણ એમની જીત પર રહ્યા હતા અને એમણે જ્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો ત્યારબાદ પોલીસે બળ વાપર્યું છે। સાહેબ, આ સમગ્ર ઘટનામાં કેટલા પોલીસ કર્મી ઇજાગ્રસ્ત? હા, પોલીસ કર્મી 4 જેટલા પોલીસ કર્મીને નાની મોટી ઈજાઓ થઈ છે। ટીયર ગેસ કેટલા છોડવામાં આવી પરિસ્થિતિ? હા, ટીયર ગેસ છોડ્યા છે, બળ વાપર્યું છે એટલે ટીયર ગેસ છોડ્યા છે, પણ એક્ઝેક્ટલી આંકડો અત્યારે નહીં કહી શકાય। હાલ કેવી પરિસ્થિતિ છે? હાલ અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે। અમારી પૂરી ટીમ, હું અને મારા 2 SP અને મારી બંને જિલ્લાની પૂરી ટીમ અહીંયા હાજર છે અને અમે અત્યારે હવે આગળ કાયદેસર કાર્યવાહી કરીશું। ટોળા પર કાર્યવાહી કરવામાં આવશે? હા, ટોળા પર કાર્યવાહી કરવામાં આવશે, કાયદેસર કાર્યવાહી કરશે। ઘટનામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા પામ્યા છે? સમગ્ર ઘટનામાં પોલીસના 4 માણસો છે અને બીજા જે ટોળાએ જે પથ્થરમારો કર્યો એમાં પણ એ જ સમાજના જે માણસો છે એવા પણ 4-5 જણા ઇન્જર્ડ થયા। હા, ટોળા પર ટોળાએ જે હુમલો કર્યો છે તો એના પર જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। સર, કેટલા લોકોની અટકાયત કરી છે અને ગુનો નોંધવાની કામગીરી કઈ રીતની કરી? અમે લગભગ 35 થી 40 માણસોને અત્યારે ડિટેન કર્યા છે અને એમની સામે કાર્યવાહી શરૂ કરી છે। અંદાજે પણ કેટલી ગાડીઓની તોડફોડ કરવામાં આવી છે જે સમગ્ર ઘટના છે? અંદાજે ગાડીઓની તોડફોડમાં તો અમારે હજુ એક્ઝેક્ટલી જોવું પડશે। એ જોયા એ અત્યારે